નમસ્કાર. પ્રભાતના કિરણો યુટ્યુબમાં આપનું સ્વાગત છે. હું છું નરેશ મહેરિયા. ગઈકાલે 26/9/2025ના રોજ ટાસ્ક ફોર્સ દ્વારા નારોલ CATPની વિઝિટ કરવામાં આવી. વર્ષ 2021માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ મામલે સુઓ મોટો દાખલ કરવો પડ્યો. તે ઘટના રાજ્ય સરકાર અને તેમના વિભાગો GPCB AMC માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સમાન બાબત છે. ફેક્ટરીઓના ગેરકાયદેસર કનેક્શનો હોય, ફેક્ટરીઓના માલિકો દ્વારા કે એસોસિએશન દ્વારા કુદરતી સંસાધનો, કુદરતી નાળાઓ, તળાવો, ખુલ્લી જગ્યાઓ, જાહેર માર્ગો પર જ્યાં ત્યાં છોડવામાં આવતા પાણી કે જ્યાં ત્યાં જોડી દેવામાં આવતી ગેરકાયદેસર કનેક્શનો, વોટરસ્ટોન લાઇન હોય, ગટર લાઇન હોય કોર્પોરેશનની, તે તમામ વસ્તુઓની તપાસ કરવાની અને તેને રોકવાનું કામ પહેલેથી જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કાયદાઓમાં છે જ, અમલમાં છે. કાયદાઓની જોગવાઈઓ છે, AMCની પણ જોગવાઈઓ છે. પણ આ અધિકારીઓની નફટાઈ અને ગળાડૂબ ભ્રષ્ટાચારના કારણે પરિસ્થિતિ અતિ ગંભીર બની ગઈ. ના છૂટકે ગુજરાત નામદાર હાઈકોર્ટે દ્વારા સુઓ મોટો લેવામાં આવ્યો. હાઈકોર્ટે સુઓ મોટો લીધો તે પછી પણ જે સ્થિતિ સુધારો પર આવવી જોઈએ તે આવવાના બદલે સતત ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની સાંઠગાંઠના કારણે જે દૂષણો વર્ષો જૂના હતા એ વારંવાર રિપીટ થતા ગયા અને વિવિધ કલર કેમિકલયુક્ત રંગ રસાયણવાળા ઝેરી કેમિકલ પાણી જ્યાં ત્યાં છોડવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહેતા ના છૂટકે નામદાર હાઈકોર્ટ દ્વારા એવા મહાનુભાવોની ટાસ્ક ફોર્સની નિમણૂક કરી હતી અને આ ટાસ્ક ફોર્સ દ્વારા છેલ્લા 3 વર્ષમાં જે વિઝિટો કરી અને જે અહેવાલો હાઈકોર્ટમાં રજૂ કર્યા તે શંકાના દાયરામાં આવી ગયા છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કે 2.5 વર્ષથી જે નારોલ એસોસિએશન આસપાસના વિસ્તારોમાં જે પણ ગતિવિધિઓ સતત જોવામાં આવી, જે તે દ્રશ્યો સામે આવ્યા, તેના સતત અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે. GPCBના વડા મેમ્બર સેક્રેટરી અમદાવાદ આરોને સતત એ વિષયના અહેવાલો સાથે અલગથી વિડીયો ફૂટેજ સહિતની સામગ્રી પૂરી પાડવામાં આવી. તેમ છતાં આજની તારીખમાં જે 26/9/2025ના રોજ હાઈકોર્ટ દ્વારા નિમાયેલી ટાસ્ક ફોર્સ છે, જ્યારે CATP જે ગેસપુર ગામના પાછળના ભાગે સાબરમતી નદી કિનારે નારોલ એસોસિએશન દ્વારા બનાવેલ છે તેની વિઝિટ કરવામાં આવી હતી. તેમને અધિકારીઓને અમુક જે નારોલ આસપાસના મતલબ કે એસોસિએશન ઓફિસ આસપાસના વિસ્તારોમાં હાલની તારીખમાં કુદરતી નાળાઓમાં અને જ્યાં ત્યાં જે પાણી સાસવારે નહીં રોજે રોજ જોવા મળે છે, છોડવામાં આવે છે. બાજુની સાબરમતી નદીમાં જ આ પાણી ઠાલવવામાં આવે છે. તો તે દિશામાં આમની કોઈ કાર્યવાહી જોવા નથી મળતી કે કોઈ એક્શન લેવામાં નથી આવી રહ્યા. તો તે બાબતે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે અને કેટલા મોટી રકમોના તોડપાણી થયા છે તે પણ ખૂબ આશ્ચર્ય સાથે સંશોધન માગી લેતો વિષય છે. વર્ષોથી ફેક્ટરીઓના જે વિવિધ પ્રકારના દૂષણો હતા તેના કારણે જાહેર આરોગ્ય, જાહેર पर्यावरण पारावार नुकसान पहुँची रहे हैं लोगों को. हाँ जी सर, आप टास्क फोर्स से हो? हाँ. आपका शुभ नाम? देवांग दर्जी. देवांग भाई, हाँ जी, आपको तो नाम सुना, मैंने लिखा भी है उसके बारे में.
अच्छा, आज जो साबरमती नदी को लेकर ही विजिट थी कि और रूटिंग विजिट थी? PIL में GTF को जो भी दिया है अच्छा। चेक करने के लिए। तो ये इलाके में और भी समस्या है और मैं सतत लिखता हूँ उसके बारे में। हाईकोर्ट ने ये GTF बना के इसी का चेक करने का बोला। પાણી પ્રદૂષણ હોય કે બીજા જે પણ આ દૂષણો છે એની આડઅસર ઓછી થશે અને રોગોથી મુક્તિ મળશે, પર્યાવરણ શુદ્ધ હશે. પણ તેમાંનું કંઈ ખાસ અમુક વિસ્તારોમાં જોવા નથી મળી રહ્યું અને જે ખૂબ ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે, શુદ્ધ ઉદ્દેશ્ય સાથે હાઈકોર્ટ દ્વારા જે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી હતી તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં બેસી ગઈ હોય તેવું સામે આવ્યું છે. અને તેના બોલતા પુરાવા 26/9/2025ના આજે અમે તમને વિડીયો બતાવીએ છીએ. જે નારોલ એસોસિએશનની ઓફિસ છે એની સમાંતર કુદરતી નાળું પસાર થાય છે. તેમાં વર્ષોથી આ પ્રકારના પાણી વહેતા સામાન્ય આમ જનતાની નજરે પડે છે. પણ જીપીસીબીના અધિકારીઓ કે એએમસીના અધિકારીઓ કે આ ટાસ્ક ફોર્સ જેની ઉપર ખૂબ વિશ્વાસથી નિમણૂક કરવામાં આવી હતી તેવા કોઈની નજરે આ પાણી પડતા નથી કે આ દૂષણો નજરે પડતા નથી. આ કેટલું મોટું કૌભાંડ અને કેટલા લાખો કરોડો રૂપિયાના વહીવટ થતા છે. ત્યારે હાઈકોર્ટના સુઓ મોટા પછી પણ હાલની તારીખમાં આ બદતર સ્થિતિ જે સતત ચાલુ જ રહી છે તે ખૂબ મોટું દુર્ભાગ્ય કહી શકાય. અને હાઈકોર્ટ આ બાબતે અંધારામાં રાખવામાં આવી છે તે પણ હાઈકોર્ટનું તોહીન છે. અને હાલની તારીખમાં આ જે દ્રશ્યો અવિરત સાસવારે રોજે રોજ કોઈ પણ હાઈકોર્ટની બીક વિના સામે આવે છે અને જોવામાં આવી રહ્યા છે. તેમાં જીપીસીબી, નારોલ એસોસિએશનના હોદ્દેદારો, એએમસીના હોદ્દેદારો, ટાસ્ક ફોર્સ બધાની સાંઠગાંઠ ચોખ્ખી જોઈ શકાય છે. હાલમાં જે પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છે તે 26/9/2025ના રોજ લેવામાં આવ્યા છે, વિડીયો કરવામાં આવ્યા છે. અને આ પ્રથમ વિડીયો છે જે પિરાણા રોડ, લગભગ પિરાણા ચોકડીથી સરદાર પટેલ રોડ કમોર તરફ જતા રસ્તા સમાંતર જે કુદરતી નાળું સૈજપુર ગોપાલપુર ગામના રહેણાંક વિસ્તાર તેમજ પીપળજ ગામના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતું પીપળજ નજીક આવેલી સાબરમતી નદીને મળે છે. અને આ પ્રકારનું તમામ પાણી વર્ષોથી જીપીસીબીના આશીર્વાદથી બે રોકટોક ઠાલવવામાં જ આવી રહ્યું છે અને આજની તારીખમાં એ અવિરત ચાલી રહ્યું છે. આ બીજો વિડીયો છે જે પીપળજ ગામનો છે, જે અંજની સિન્થેટિકની પાછળનો હિસ્સો છે. ત્યાં આ એ જ નાળું છે જે સૈજપુર ગોપાલપુર અને પીપળજમાંથી પસાર થતું. અને આ બીજી જગ્યાનો સ્પોટ છે કે ત્યાં આગળ નાળા નીચે શું ગોઠવણો પાડેલી છે, પાઇપો છૂટું મૂકેલી છે અને કેટલીક પાઇપો ખુલ્લી જોવા મળે છે. એટલે અને કેટલીક પાઇપો જમીનમાં ભૂગર્ભમાં છે. એ કુદરતી નાળામાં પણ કેટલી પાઇપો સંદિગ્ધ પડી છે, 2 નંબરની પડી છે. કોઈને જાણ નથી સિવાય એસોસિએશનના હોદ્દેદારો અને જે ફિલ્ડમાં કામ કરતા તેમના કોન્ટ્રાક્ટ લેવલ પર કામ કરતા માણસો, એએમસી અને જીપીસીબી. આ ચંડાળ ચોકડીને બધી ખબર છે. અને ખરેખર હાઈકોર્ટને પણ છેલ્લા 4 વર્ષથી જે પ્રકારે ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે, હાઈકોર્ટ સમક્ષ કઈ પ્રકારના રિપોર્ટ રજૂ કરવામાં આવે છે તે ક્યારેય જાહેર થયા નથી. એટલે આ લોકોને એક વસ્તુ તો પાકી છે કે પોતે હાઈકોર્ટના જજો વિસ્તારમાં વિઝિટ કરવા આવવાના છે ને, સત્ય સામે આવવાનું છે નહીં. એટલે કોઈને હાઈકોર્ટની બીક રહી નથી, અધિકારીઓને પણ નહીં, સરકારને પણ નહીં, કે ફેક્ટરી માલિકોને નહીં, એસોસિએશનના હોદ્દેદારોને નહીં.
અને એસોસિએશનમાં જે જીપીસીબીના નોકરી છોડેલા, અધવચ્ચે નોકરી છોડેલા અને રિટાયર થયેલા એવા અધિકારીઓ સેવા આપતા આવ્યા છે વર્ષોથી, જેઓ ચાલુ નોકરી દરમિયાન પર્યાવરણની ચિંતા નથી કરી, જાહેર આરોગ્યની ચિંતા નથી કરી, તો નોકરી છોડ્યા પછી શું ખાખ તેઓ આ વિષયે ગંભીર બનવાના છે? ખરેખર દેશનું કે રાજ્યનું દુર્ભાગ્ય જુઓ તમે કે જે ભણેલો ગણેલો સમૃદ્ધ વર્ગ, જેની ચોક્કસ જવાબદારી બને છે સમાજ માટે, દેશ માટે, અને તેઓ દેશના કાયદાઓને ગણકારતા નથી, મનમાની મનસ્વીપણે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, અને તેમના કામમાં સરકારના જે અધિકારીઓ છે, જીપીસીબીના, એએમસીના, તે પણ ભળેલા છે અને મળેલા છે. તો આ કેટલું મોટું કૌભાંડ અને વર્ષો જૂનું કૌભાંડ, અને હાઈકોર્ટના સો મોટો લીધા પછી સતત ફટકારો, ના કહેવાના શબ્દો, ફોજદારી ગુના દાખલ કરવા સુધી, ફેક્ટરીઓ બંધ કરાવવા સુધીની હાઈકોર્ટે જાહેરાતો, મતલબ કે આદેશો કર્યા બાદ પણ આ 26/9ના જ વિડીયો છે. હજુ 2 વિડીયો આવશે 2 સ્પોટના, કોઈ જૂના વિડીયો નથી. CTPની જે વિઝિટ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવી તે જ દિવસના બધા વિડીયો છે, અને એ વિડીયો પરથી તમે અનુમાન લગાવી શકો છો કે આ બધાએ ભેગા મળીને શું ખીચડી રાંધી છે અને હાઈકોર્ટને શું અઠ્ઠા ભણાયા છે. હાઈકોર્ટ રાજ્યની સર્વોચ્ચ સન્માનીય સંસ્થા છે, લોકોની આસ્થા હોય છે ત્યાં, પણ અધિકારીઓ, ઉદ્યોગપતિઓને કોઈ પડી નથી, કાયદાની બીક નથી. કાયદાની બીક હોત તો આ પરિસ્થિતિ જે વણસી છે અને હાલમાં જે અવિરત ચાલી રહી છે એ ચાલતી ના હોત. હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ છે તે કદાચ જો આ વિડીયો જોવે તો એમના પગ નીચેથી જમીન સરકી જાય, અને તેમને ખુદને જે પદ ઉપર બેઠા છે અને પછી એમના આદેશોની કેટલી અવગણના થાય છે તે જોતાં મગજ એમનું ફરી જાય. આ જો ત્રીજો વિડીયો છે તે પણ પિરાણા રોડ ઉપર, જે પિરાણા ચોકડીથી કમોડ સરદાર પટેલ રિંગ રોડ તરફ જતા જાહેર રસ્તા ઉપર, આ પણ વર્ષોથી આની આ સ્થિતિ છે. અહીંયા કોર્પોરેશનની ગટર લાઈનો હોય, વોટર સ્ટોમ લાઈનો હોય, તેમાં તો ગેરકાયદેસર કનેક્શનો છે જ, જે જાણકાર લોકો મજબૂતાઈથી આ વિષય કહી રહ્યા છે. અને જે નાના વેપારીઓ છે, ઉદ્યોગ સાથે સંકળેલા, અને જે ખોટું નથી કરતા, તે લોકો પણ અમુક લોકોની આ હરકતોથી ગળે આવી ગયા છે, અને ક્યારેક ક્યારેક ના છૂટકે એ લોકો પણ આ બધા વિસ્તારોમાં જે ખોટું થાય છે તેવું કબૂલવા મંજૂર થયા છે, અને ગેરકાયદેસર કનેક્શનો સાવરવામાં આવ્યા છે તેવી વાતો પણ સાસવારે અમારે સામે આવી છે. હાઈકોર્ટે જે સંપો બાબતે એડવાઇઝરી જાહેર કરી હતી તે મુજબની કામગીરી અહીંયા થઈ નથી. ગેરકાયદેસર કનેક્શનો દૂર કરવાની વાત થઈ હતી, તે બાબતે પણ સંદિગ્ધ કામગીરી થઈ છે. વિસ્તારમાં જ્યાં પણ ગટર લાઇન કે વોટર સ્ટોમ લાઇનમાં ગેરકાયદેસર કનેક્શનો હોય કે ફેક્ટરીઓના એકથી વધુ કનેક્શનો હોય તેને દૂર કરવા, વિસ્તારમાં જ્યાં ત્યાં જે ગેરકાયદેસર ધોબીઘાટ શોધવા અને એને દૂર કરવા, ગુના દાખલ કરવા સહિતની બધી કેટલાય પ્રકારના હાઈકોર્ટના જે આદેશો થયા, અને તેના સંદર્ભ પ્રમુખ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયેલા છે. પણ તમે જો અહીંયા જાણે પહાડ ઉપરથી ધોધ પડતો હોય એ પ્રકારના પાણી કોઈ પણ રોકટોક વગર આજની તારીખમાં વહી રહ્યા છે કે બેદરકારીપૂર્વક છોડવામાં આવી રહ્યા છે. અને
જે ગેરકાયદેસર ધોબીઘાટો દૂર કરવાના હતા, હાઈકોર્ટે શો મોટો લીધો. એ દરમિયાન જે ધોબીઘાટનું સંખ્યા હતી તે અંગત સૂત્રોમાં પાસેથી મળતી માહિતી મુજબ 2 ગણા વધી ગયા છે. ગેરકાયદેસર કનેક્શનો વિવિધ મોડસ ઓપરન્ડી મારફતે સાવરવામાં આવ્યા છે, આંખ આડા કાન કરવામાં આવ્યા છે. જે એસોસિએશન દ્વારા સંપ ઊભા કરવામાં આવે છે, તેમાં પણ જાત જાતની મોડસ ઓપરન્ડી અપનાવી જે ખેલ કરવામાં આવે છે તે બાબતે સતત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા, પણ તે દિશામાં ચોક્કસ સંશોધન કે તપાસ કરવામાં આવી નથી. અને કેટલીક જગ્યાએ સંપની આસપાસ ઊંડા હોજ બનાવવામાં આવ્યા છે, કુંડીઓ ઊંડી ચણવામાં આવી છે, જે વેલિડ છે નહીં કે આવકાર્ય નથી, પણ એક ગોઠવણના ભાગરૂપે આ બધું એસોસિએશનના હોદ્દેદારો, એએમસી, જીપીસીબી, ટાસ્ક ફોર્સ તમામની સાંઠગાંઠથી શક્ય બન્યું છે. હાલમાં તમે જે જોઈ રહ્યા છો દ્રશ્યો, જે પીપળજ રસ્તો છે ત્યાં રસ્તા પર ગરનાળું છે વર્ષો જૂનું, અને તેની નીચેથી પસાર થતું કુદરતી નાળું જે નજીકમાં જ આવેલી સાબરમતી નદીને મળે છે. અને આ તમામ પાણી આજથી નહીં વર્ષોથી આ પ્રકારે અહીંના જે તે નાળાઓ છે એના મારફતે સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે. હાઈકોર્ટે જે ઉદ્દેશથી અને જે વિશ્વાસ સાથે ટાસ્ક ફોર્સની રચના કરી હતી, અને તે પછી આ જે કામગીરી નજરે પડી રહી છે તે બદલ ટાસ્ક ફોર્સના સદસ્યોને સન્માન મળવું જરૂરી, તેમને ચીફ જસ્ટિસ દ્વારા એવોર્ડ પણ મળવો જરૂરી.